હાલ આમ આખો દિવસ શું સ્કૂલ ભેગો થઈ જાય આખો દિવસ શું? અરે મોટા ભાઈ આજે થોડીક મને વધારે નીંદર આવે છે. હું આજે ને કાલે સ્કૂલે વયો જાય હું વધારે નીંદર આવે છે. અમે રાતું જાગીને તને ભણાવીએ છીએ, પેટે પાટા બાંધીને તને ભણાવીએ છીએ. તાર શું છે? અરે તો અમે ક્યાં કીધું રાતું જાગો? હુઈ જતા હોય તો હું તો તમને રોજ કહું છું. ઈ હું જોઈ લઈશ, મારી લાઈફ છે. તું જા સ્કૂલ ભેગો થા, સ્કૂલ ભેગો અરે થા. ભાઈ આજનો દી રજા આપો ને. એક દી સ્કૂલે નહીં જાવ તો કલેક્ટર નહીં બની જાવ. પાણકો છે. સ્કૂલ ભેગો થાતો નથી. હાલો એવું થોડો ખોઈ જાવ, કારણ કે આખી રાત તો અને ભાભી સુવા નથી દેતા. ચંપા એલા નમૂના, તને ખબર હતી કે આજે સ્કૂલે રજા છે તો તારે મને મારા ઘરે ઉઠાડવા આવાય જ નહીં ને, અને મને કહી દેવાય ને તો હું હૂતો રહે. એક તો કેવો નીંદરમાંથી જાગીને આવ્યો અને સ્કૂલે ગયા તો કે સ્કૂલે તો રજા છે. ભાઈ હું એકલો સ્કૂલે નથી ભણતો, સમજાણો? તુંય ભણે છો. અરે તને ખબર ન હોય કે આપણે રજા છે કે નહીં? હે અરે ભાઈ સ્કૂલે મને હું ભણાવે છે ને મારું એમાંય ધ્યાન નથી હોતું, તો રજા છે કે નહીં ઈ મને કેમ ખબર પડે યાર? એ રેવા દેવો ભાઈ, તું બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે સાંભળતો હોય ને, સમજાણો? ક્લાસમાં અરે એમાં કેવું છે, મારી ખાલી શરીર છે ને સાહેબ હામું હોય, બાકી મગજથી નું બીજે ભૂમતો હોઉં, ખબર છે? આ તો એટલે કે શરીર એની સામે હોય ને એટલે સાહેબ ને એમ લાગે કે વાહ કેવો ઇન્ટરેસ્ટિંગ છોકરો સાંભળે છે અને હોશિયાર સ્ટુડન્ટ છે, એટલે આપણા ઘરે કમ્પ્લેન ન કરે ને એમ. બાકી ભણવામાં આપણાને ટપ્પા જ નથી પડતા હો. પણ ગધેડા તું તો હોશિયાર છો, તોય તે મને નો કીધું, મારી નીંદર બગાડી. તો આ મને ખબર હોત ને તો અત્યારે લગીને હૂતો જ હોત. સીધો બપોરે ઉઠત. હાલો કાઈ વાંધો, હાલો ઘરે જઈને જઈએ. અરે હું તને શું કહું છું, હવે આમ બી મારી નીંદર ઉડી ગઈ છે, આમ બી સ્કૂલે રજા છે. એક કામ કર, બેગ ઘરે મૂકી ને આપણે ક્યાંક રખડવા જાય. હું કે? ના મારે વાંચવાનું છે. અરે ભાઈ કેટલું વાંચીશ, આજે તો સ્કૂલે રજા છે તો વાંચવાની રજા રાખ. હવે આમ પણ તું મને કે તું આટલું બધું વાંચેસ, તો છેલ્લા એક્ઝામમાં કેટલા ટકા આવ્યા હતા? 93. બોલો, ખાલી 93? હે આટલું વાંચેસ તોય ખાલી 93 ટકા આવ્યા? અરે એટલું વાંચતો હોય ને તો માણાને 100 ટકા આવે. 99 નો આવે, 100 ટકા આવે. તારા જેટલું જો માણા વાંચે ને તો હવે આટલું વાંચીને જો 7 ટકા ઘટતા હોય તો એવા વાંચવાને હું કામ ના આવે. એક કામ કર, આજે વાંચવું નથી, બેગ મૂકીને હાલ આપણે ફરવા જાય. હા વાંધો હાલ જઈએ. આ યુદ્ધ થઈ ગયું પછી ગામમાં હાવ સન્નાટો થઈ ગયો. ખબર નથી પડતી, કારો કાગડો નથી ફરકતો. આ હજી નો આવ્યો, અડધી કલાક થઈ ગયો. એલા એ આટલી બધી વાર હોય, હું બેગ મૂકીને પોણી કલાક થી અહીંયા બહાર ઉભો તારી રાહ જોઉં છું. એવું થયું કે ઘરે ગયો ને બેગ મૂક્યો ને ત્યાં મને દાખલો યાદ આવ્યો, તો દાખલો ગણી નાખ્યો. એ કેવો માણા હો કેવો, તને છૂટો મૂકવા જેવો નથી હો. તને ઘડીક છૂટો મૂકે ને તો ફટાફટ કઈક ને કઈક ગણી નાખને વાંચી નાખે. અરે આ તો કાઈ નથી. હું ને મારા બાપા છે ને એક દી છે ને રખડવા ગયા ગામમાં. હા તો બુક સ્ટોર દેખાણી. હા તો ઉભા 5 બુક વાંચી નાખી. ઉભા 5 બુક કોણ વાંચે? હું વાંચું. પછી યા લગીન તારા પપ્પા શું કરતા હતા? અરે કાઈ નહીં, ઈ તો ઘરે જઈને હુઈ ગયા. મારા આખો દી લાગ્યો ને બુક વાંચતા. ઓહો બોલો કેવો માણા હે. સાચી વાત છે, તને છૂટો મૂકવા જેવો નથી ક્યાંય. તું તો કેવો માણા. એ ભાઈ ઈ બધું મૂક, હાલો આજે આપણે રજા છે તો આજે આપણે લુખી મોજ કરવાની છે. મોજ હો. આવો એક કામ કરીએ, આમ સોસાયટીમાં આટો મારીએ અને કાઈક એવું હોય તો રમીએ. હા રમીએ. અને બુક સ્ટોર દેખાય ને તો ત્યાં ઉભા રહે. એ બુક સ્ટોર વાળી જો મારા ભેગું આજે તે વાંચવાની વાત કરી છે ને, તારા ટાટિયા ભાંગી નાખો. ટાટિયા આજે વાંચવાનું નથી, ખાલી રમવાનું છે. આપણે વિચારીએ આમ જાય તો કરી સોસાયટીમાં એમ. બાકી હમણાં આજે યુદ્ધનો માહોલ છે ને એના હિસાબે આમ સન્નાટો થઈ ગયો ગામમાં. આમ તારો પિત્ર નથી રખડતો, એટલે ભમરા બોલે. મારું કહેવાનું ઈ છે કે હાલ લાઇબ્રેરી વાંચવા જઈએ. તને મેં વાંચવાનું નામ લેવાની ના પાડી છે. ટાટિયા ભાંગી નાખવાનો. ટાટિયા આજે રજા છે એટલે વાંચવાનું નહીં, લેસન નહીં, દાખલા નહીં, કાઈ નહીં, ખાલી ફરો. રમવાની વાત હતી, હું રમવું છે. હા જો સારું થયું તે મને યાદ રહ્યું. રમવા ઉપરથી છે ને તને ખબર છે આપણે બચપણમાં બહુ ઓલું રમતા. હું રમ? લંગડી. આપણે એક કામ કરીએ, આજે પાછી છે ને લંગડી રમી અને રેસ લગાડીએ. સામે કાંઠા લગીને કોણ પેલે જાય. હાલો રેડી, 1 2 3. કૂતરું નથી, કૂતરા જેવા સાહેબ. અરે આપણા સ્કૂલ ના સાહેબ. ઓકે નમસ્કાર સાહેબ. અરે આપણે તું યાદ રહે ને? એમ નહીં, તમે ઓલા 2 દાખલા કીધા હતા ને, મગજ ફરી ગયો. હતા એક નંબર. અરે એમાં જે પાયથાગોરસ વાળા હતા ને, એક મિનિટ, પાયથાગોરસ, હાળાકોરસ બધુંય તમારા ઘરે રાખજો સાહેબ. તમને ખબર છે ને આજે સ્કૂલની રજા છે? આજે સ્કૂલની રજા છે? હા કાજે સ્કૂલની રજા છે. હું આવ્યો. બરાબર, આજે સ્કૂલની રજા છે. હા આ સ્કૂલ છે નહીં, ટ્યુશન ક્લાસ નથી, આ તો ગ્રાઉન્ડ છે. હા તો ગ્રાઉન્ડમાં રમવાની વાત હોય, ભણવાની નહીં. એટલે ભણવાની વાત આજે ન કરો. પાયથાગોરસ અને તને મેં શું કીધું તું હે કે બહાર આપણે કાંઈ રમવા આની સિવાય વાત ના લાઈક છે. મને એમ કે તમારું વેકેશન પડી ગયું. વેકેશન નથી પડ્યું, આજે રજા છે ને. પણ રજા છે તો ગામમાં રખડવા નીકળી જવાનું. આ તો રખડવાનું છે સાહેબ. રજા હોય તો શું કરવાનું? રજા ન હોય તો અમે ભણવા આવી, અમે લાગતા હોય, અમે વાંચતા હોય, અમે બધું કરતા હોય. બરાબર, આજે રજા છે તો રજામાં એન્જોય કરો ને. એન્જોય કરો દિવસ. શાંતિ રાખ, કોકને બોલવા દે. બોલો, બોલવા નથી દેતો. આનો ક્લાસ બે જ વાંધો છે. મને એમ કયો
તમે બે જણા ગામમાં રમો છો હા. બરાબર સ્કૂલમાંથી પરમિશન લીધી સ્કૂલમાંથી કેની પરમિશન ખુલ્લી રજા છે એ રજા નથી રજા તો એક દિવસ માટે પડી જાય તો સ્કૂલમાં હું કૂતરો કરી ગયો ને બાકી સ્કૂલ ધોવાવામાં રાખી જાય એવું છે કૂતરો ઘેરે ધોરાય સાહેબ તમે તો રોજ આવો છો. એનો કહેવાનો મતલબ શું છે અરે ના, એમ એમ અરે તમે રોજ આવો તો કૂતરો બીને ભાગે ભાઈ મારે લપ નથી કરવી તમને બેને સીધી રીતનો કહી દઉં છું તમે છે ને ઘર ભેગા થાવ ગામમાં લંગડી પંગડી કાઈ બી રમવું રહીમાં ને બેના ટાટિયા ભાંગી નાખીશો એમ તમે અમારા રાટિયા નો ભાંગી હો હું તમારી ઉપર કમ્પ્લેન કરી દઉં ક્યાં કમ્પ્લેન ક્યાં કરીશ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં હા ત્યાં નાના છોકરાઓનું માસૂમ છોકરાઓનું હરેસમેન્ટ કરે એમ હું તને શું કહું ઓલું તે ગયા અઠવાડિયે ઓલી લેસન ડાયરીમાં સાઈન કરી હતી તારા મોટા ભાઈને ખબર છે કે ભાઈ તે સાઈન કરી હતી ઉભા રહે ના મોટા ભાઈને કઈ તો ના, અરે મોટા ભાઈ અરે સાહેબ અમે તમારા સ્ટુડન્ટ છીએ તમે અમારા સાહેબ છો થોડું કચરું થાય ટીચર કમાવતો ન થાય કાઈ વાંધો નહીં અરે આને હું કહેતો જ તો સાહેબ કે આવા ધોમ તડકામાં યુદ્ધના માહોલમાં બહાર કાઢવું કોઈ નથી રખડતું આપણે નો જવાય આપણે વાંચવા બેસી જવાય તને કીધું તું કે નહીં મેં આને કીધું આપણે દાખલા ગણવા માંડી આપણે વાંચવા માંડી આજ ગદનો મને બાલ્ય મને કે આપણે રમશું ને આપણે નાસ્તો કરશું ને આપણે આમ કરશું સાહેબ હવે છે ને અમે ઘરે વયા જાય છીએ હાઈ ક્લાસ અમે વાંચીએ છીએ ઠંડા છાયાની નીચે હાલ આમ જો હું મારી સામું હવે સાહેબે હું કીધું વાંચવાનું હોય આમ રખડવાનું ન હોય હવે હા સમજાવ ને ઓલો તો બિચારો હોશિયાર સ્ટુડન્ટ છે ઈ આવું વાતો કરતો હતો જમાનો ખરાબ થઈ ગયો ભાઈ અરે ભાઈ અરે પણ મને હું કામ મારે મેં હું કર્યું અરે મને બક્ષાવી દીધો તે કે હું છે ને રમવાનું કેતો તો હું અરે હું તો દાખલા ગણવાનું કેતો તો વાંચવાનું કેતો તો લાઇબ્રેરી જવાનું કેતો તો અરે એમાં કેવું છે સાહેબ જોયું નહીં મારા ફેમિલી ઉપર આવ્યા મારા ભાઈને ફોન કરવાની વાત કરતા હતા પછી મારે એને વારવા તો કરીને એટલે મેં બધું તારી ઉપર ઢોળ નાખ્યું પણ તું ટેન્શન લેવા તું તો હોનાર સ્ટુડન્ટ છો હોશિયાર સ્ટુડન્ટ છો હમણાં વીકલી ટેસ્ટ આવશે ને વીકલી બરાબર એમાં તારા માર્ક હાઈ ક્લાસ આવશે ને એટલે તારું બધું થઈ ગયું. હવે છે ને રખડવું નથી રમવું નથી હો ભાઈ જાય એ ભાઈ ઈ જ કહું છું હવે રખડવું નથી ને રમવું નથી હવે ઠંડા છાયા નીચે બેહીને હાઈ ક્લાસ નાસ્તો કરી હા ઈ કરી હાલ વાહ ભાઈ વાહ જો. ઠંડા ઝાડવાની નીચે ઠંડા છાયાની અંદર જો નાસ્તા કરવાની મજા છે ને ઈ કઈ અલગ જ છે હવે તને કેટલો નાસ્તા કરવાનો તું નતો કેતો હો ભાઈ હું કેતો તો તને કે આપણે છે ને વાંચીએ ને નાસ્તો કરીએ તું વાંચવાનું કેતો તો હું નાસ્તાનું કેતો તો એટલો ફેર તારામાં ને મારામાં આજે રજા છે તો આજે નાસ્તો કરાય વાંચાય નહીં હો નાસ્તો કર વાહ ભાઈ વાહ આ સાહેબ પાછા આપણાને જોઈ ગયા તમે ક્યાંથી જોઈ જાવ છો અમને અરે હું તો અહીંથી નીકળતો હતો ને તો મેં જોયું કે આ બે છોકરાને ઘરે જવાનું કીધું ના મેં ઉભા નાસ્તો કરે એક મિનિટ છે તો ફ્રેશ સાહેબ અમે છીએ નહીં તમે બનાવોમાં અરે સાહેબ તમારે જો પડીકું જ ખાવું હોય ભૂખ લાગી હોય કહી દો આપણે એકાદું પડીકું દઈ દો પાછળ છોડ એ પડીકું દઈ દે બેટા તું મને લુકે સમજે અરે હું લુકો નથી સમજતો બોલ માં સાહેબ અરે સાહેબ એ તો હું થઈ ગયું હે હવે આપણે હું અહીંયા ગુનો કરીએ છીએ હે જો સામે અમારું સાહેબ ઘર છે અહીંયા ઝાડવું છે ઝાડવાનો છાંયો છે છાયા નીચે અમે નાસ્તો કરી દીધો અમારા મા બાપને ખબર છે તમારે કેવું હોય તો અમારા મા બાપને કહી આવો હા હવે હું છે આની પેલા વાહ આપણે હજી આજે રજા છે સ્કૂલની તો માં નામ રંગડી રમતા હતા હજી તો એક કદમ લંગડી નો હેલા તો કૂતરાની જેમ આવીને ચોટી ગયા હા તે જ કીધું તું ને સાહેબ કૂતરા જેવા નથી સાહેબ કૂતરા જ છે અત્યારે આપણો નાસ્તો કરવા માંડ્યા કૂતરાની જેમ એક મિનિટ હું નથી સાહેબ પડીકા આપો આ પડીકા તમે ખાવ છો તો તમને ખબર છે તમારા પેટમાં કેટલું નુકસાન કરે અરે સાહેબ અત્યારે સ્કૂલ નથી ચાલુ અમને લેક્ચર નો જાણો તમારે નાસ્તો કરવો હોય લુખાની જેમ તો લઈ જાઓ અમે બીજા પડીકા લઈ લેવું પણ અમારી પાસે આવી રીતે છે ને બાના નો આપો એ લુખો બુખો તું કોને કહે છે અરે મારે આ ગામમાં કેટલા ટેન્શન હોય મારા મગજમાં સવારે મારે ઉઠવાનું તૈયાર થવાનું નાવાનું તમને લોકોને હું ભણાવવાનું બી વિચારવાનું એટલે પછી રહી ગયું તમારી ઘરવાળી મને મારે પણ બોલો હવે પકડાણું શું ઘરવાળી મારે ઈ તમને કેમ ખબર આને કીધું હમણાં તો તમે બોલી ગયા આને કીધું હું તો કાઈ નથી કેતો સાહેબ સાહેબ આને કીધું તમને તમારી હવે સમજાણું આપણી ઉપર આટલો ગુસ્સો હું કામે કરે છે મર્દનું ખાડ્યું તો ન કહેવાય કારણ કે આ છે ને ઘરવાળીની સામે કઈ બોલી નથી શકતા ઘરવાળીનો માર ખાય છે ને એટલે આપણાને ધમકાવે છે ને આપણાને મારતા હોય છે સાહેબ તમે ઘરવાળીથી બીવો છો ને અમારે હવે તમારાથી બીવાનું થતું નથી અમારા પડીકા લાવો પડીકા લઈ લે બેને સ્કૂલમાંથી કાઢ નાખી મને નહીં સાહેબ હું તો પડીકો આપ દો હાલ્યો હું પડીકું આપ દઉં કેટલું બીસ બી ને તું જેટલું બીસ ને એટલી આ દુનિયા તને બીવડાવશે મર્દનો ફાડી બન અરે તમે હું મને સ્કૂલમાંથી કાઢશો અમારે તમારા જેવી સ્કૂલમાં રહેવું જ નથી ના સાહેબ ભારી ઉઠીને બીતા હોય હે અને ઉપરથી છોકરા ઉપર પાછા છે ને હોશિયારી મારતા હોય એવી સ્કૂલમાં આપણે ભણવાનું થતું નથી આપણે બીજી સ્કૂલ ગોતી લેવું સાહેબ તમે અમને કાઢો ને ઈ પેલા અમે દાખલો લઈ ને અમે બીજી સ્કૂલમાં દાખલો નાખી દેવું આનો ને અમારા બેનો દાખલો લિવિંગ સર્ટિફિકેટ કાલ તૈયાર રાખજો લેવા આવી જાવ હવારે હા મારે પ્રોગ્રેસ માર્ક અને બીજી સ્કૂલમાં મળી જાય બેને પસ્તાવો થાય વટ ખોટી કરો મારી સામે અરે હું તો કઈ કરતો નથી અરે પસ્તાવો તમને થાય જાવ તમે ઘરે તમારી ઘરવાળી ભોકો લઈને રાહ જોતી છે જાવ આટલી બેજતી કરે રોકાવું બી નહીં હા એ હું કર્યું સાહેબ ભાઈ રે અરે સાહેબ ભાઈ બરોબર જ કર્યું સાહેબ છે ને એની બાયડીનો ખાર આપણા જેવા માસૂમ છોકરા ઉપર ઉતારતા હતા અને બીજા કેટલાય છોકરા ઉપર ઉતારતા હતા બધા છોકરાઓને કેવું છે ને બધાને એ કારે છે ને સલટી લઈને બીજી સ્કૂલમાં નાખ દેવાય સ્કૂલની કમી થોડી છે આવા સાહેબ પાસે ભણાય જ નહીં હા આપણો નાસ્તો જટીને ખાય આપણાને રમવા નો દે હે એલા એ એક તો સાહેબ જોઈ ગયા એમાં તો આપણી પથારી ભરી ગઈ છે અને તે મોટી પથારી ફેરવી છે
આપણી કાંઈ પથારી નથી પડી, પથારી એની ફરી જાય. જો સ્કૂલમાં નીકળે પટ 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 કરતા બધા લિવિંગ લઈ લે કે નહીં? હા હાલ આમ બીજી સ્કૂલ ગોતી. ઇંગ્લિશ મીડિયમમાં જાવ કે ગુજરાતીમાં જાવ? ઇંગ્લિશમાં. ઇંગ્લિશ મને નથી આવડતું, ગુજરાતી જ ગોતી. હાલ માતૃભાષા.